તો કેમ છો મિત્ર? તો આજે છે 14/1/2000 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો દિવસ. તો પહેલાં તો બધાને રાધે રાધે, અને તમારી પણ ઉત્તરાયણ બહુ સારી જાય એવી આપણે વિશ કરીએ. સૌ પ્રથમ અત્યારે વાગ્યા છે 7:30. તો પહેલાં આપણે દેરાસર દઈશું ને એના પછી આપણે કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા દઈશું. તો ચલો મળીએ આપણે આગળ બ્લોગમાં. તો ફાઇનલી આપણે નીકળી ગયા છે દેરાસર જવા. તો દેરાસર જઈને એના પછી આપણે ડાયરેક્ટ કૂતરાઓને બિસ્કિટ ખવડાવવાના છે. દર વર્ષે અમારા ઘરેથી બધા એક એક જણ જેવી રીતે બહાર નીકળતા રહે એ રીતે બધાને એક એક પેકેટ, એટલે ટોટલ અમે 7 જણા હોય છે ઉત્તરાયણ વખતે. તો 7 પેકેટ બિસ્કિટના લાવીએ છીએ અને બધા એક એક બિસ્કિટ ખવડાવવા જવાનું પેકેટ તો લઈ લીધું છે મેરી ગોલ્ડ. અત્યારે આપવા જવાનું છે, કૂતરાઓને ખવડાવીશું આપણે. અને એના પછી આપણે સ્પીકરનું કનેક્શન કરવાનું છે ઉપર જઈને. અને બીજું બધું ઉપરનું સેટઅપ હજી આ વખતે બધું બાકી જ છે, તો હમણાં કરીશું. આપણે અહીં આગળ મેક્સિમમ 15 થી 20 મિનિટ લાગશે. તો આપણે આ 8:30 સુધી તો આપણે ટેરેસ પર પહોંચી જઈશું. તો ચલો આગળ તમે કન્ટિન્યુ રહો. તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ટેરેસ. તો ફાઇનલી મિત્રો તો આપણે દેરાસર દર્શન કરી લીધા છે. હવે આપણે જઈશું કૂતરાઓને બિસ્કિટ ખવડાવવા. ચલો બ્લોગમાં આગળ કન્ટિન્યુ કરો. ફાઇનલી મિત્રો આપણે કૂતરાઓને બિસ્કિટ ખવડાવી દીધા હતા. તો પાછી એક પેકેટ ફૂટ્યું હતું, તો પછી ડાયરેક્ટ બહારથી લઈ ખવડાવી દીધું બિસ્કિટના પેકેટ. હવે વાગ્યા છે 8:17 અને હવે જઈશું ટેરેસ પર. ચલો ડાયરેક્ટ આપણે મળીએ ટેરેસ પર. ડાયરેક્ટ બધું સ્પીકર કનેક્ટ કરવાના, તો ડાયરેક્ટ આપણે ઉપર મળીએ. તો મિત્રો આપણે આવી ગયા હતા પતંગ ચગાવવા. પતંગો મૂકી છે આપણે સાઈથી આપણે ચગાવી. ક્યારની ફ્લેટમાં બૂમ પાડી દીધી. ખાલી 5 પતંગ ચગાવી છે. આરામથી 15 થી 20 પતંગો કાપી નાખી. જો અહીંયા આગળ બધું માહોલ ખાલી કરી નાખ્યું. જો એક બે ચકતે બધું માહોલ સાફ કરી નાખ્યું આપણે. હમણાં ઘરેથી કોઈ આવે ને એટલે પછી તમને શોટ બતાવે, જે ખેંચ મારું રપ રપા એટલે કોઈ હાથમાં કોઈની રહેતી જ નહીં પતંગ. આ ફ્લેટની આ દિવાલો છે ને એની બહાર પતંગ નહીં નીકળવા દેતો. એને પહેલાં ખેંચી જ કાઢવાની. પતંગ આડી ઊભી જાય. હમણાં અહીં ઊંધા પવનમાં, આ બાજુ ઊંધા પવન છે, તો એ બાજુ નાખીને આપણે કાપી નાખીએ છીએ. હવે એક બે ચગાવી છે હમણાં આપણે ચગાવીએ. મસ્ત મોટી પતંગ ચગાવવાનું વિચાર છે, ચગાવીએ. અને પેલા ફ્લેટ છે ને સામેના ફ્લેટની અંદર, એ ત્યાં આગળ લઈ લઈએ બધાની કાપી. તો ચલો તો આ મળીએ આગળ બ્લોગમાં. તો મિત્રો આપણે આવી ગયા હતા ડીમાર્ટ. તો ડીમાર્ટમાં સોફ્ટવેર લીધા અને આપણે ડોનેટ કરવાનું, એટલે ગોળ. અને બીજું શું છે, બ્લેક તલ લીધા છે, જોઈ શકો છો. ये रहे काले तिल। आज है एकादशी, तो हम जाने वाले हैं थोड़ा बहुत दान करने के लिए. वैसे बताना नहीं चाहिए, पर आप लोगों को इसलिए बता रहे कि आप लोग भी हमको देख के सीखो और आप लोग भी करो. ठीक है, तो ये काले तिल है, गुड़ है, आपने देखा. इनके इंस्टाग्राम में आईडी दे दूंगा. किसी को एस्ट्रोलॉजर का काम हो तो इनको कांटेक्ट करना. अगर थोड़ा लेट रिप्लाई मिले तो टेंशन मत लेना, मेरी टीम कभी भी आपको कॉन्टेक्ट करेगी. મિત્રો આપણે આવ્યા છે રાધા કૃષ્ણના મંદિરે. અત્યારે વાગ્યા છે 1:22 જેવું. જો તો આપણે અહીંયા આગળ પેલું ગોળ અને એ આપવા જોઈ શકો છો. અહીં દરવાજો ખોલતા
તો બીજું તો શું બધા અત્યારે મંદિર તો બંધ છે. તો મિત્રો મળ્યું. હે ભાઈ પતંગ વેચો ને તો ચગાવું પતંગ મજા આવે નહીં આમ લૂંટવાની. આ કેટલી ચશ્મા કઈ લાવ્યા ભાઈ દેખાડ ને ચશ્મા જોઉં દેખ તો કેવા લાગે મને સારા લાગે જો તો આમ જય નામ ને તારું જોરદાર નામ હો તારું લે वो પહેરાય દો સલમાન જેવો દેખો આમ પર લે કરિયાલું અડકું ચગાવું ક્યારે ચગાઈ છે એવું કાપી દોરી બોરી લાવ્યો. મિત્ર તો ફાઇનલી આપણે ઘાસ ખવડાવવા આવ્યા હતા. ઘાસ ખવડાવી દીધું છે. જોઈ શકો છો. ઠીક છેલ્લે છે ને જે બધી ગાય દેખી રહી છે જો આપણને થઈ જા જો અને ક્યુટ ગાય તમને બતાવી દઈએ અમે. વાછરડું કહેવાય આમ તો જોઈ શકો છો. કેટલું પ્યારું છે. બીવે છે પણ થોડું થોડું બીવે છે. આ જો ગુસ્સે થઈ ગયા છે. છોકરું લાગે છે.